નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય અર્થશાસ્ત્રમાં છેલ્લે આપણે ખર્ચના ખ્યાલોના યુનિટમાં પહેલાં તો જુદા જુદા ખર્ચના ખ્યાલો, નાણાકીય ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ એ વગેરે જોયેલું. ત્યારબાદ લાંબો ગાળો ટૂંકો ગાળો કોને કહેવાય એ જોયેલું. ખર્ચના જુદા જુદા પ્રકારોની વિગતવાર ચર્ચા કરી, એટલે કે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ. અને હવે આપણે વાત કરવાની છે સરેરાશ સ્થિર ખર્ચ. તો પહેલાં આપણે જોયેલું સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. તો કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો. ઉત્પાદનના એક એકમનું એકમ દીઠ થતો કુલ ખર્ચ. એમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેનો સમાવેશ થાય છે. હવે આપણે સ્થિર ખર્ચની જ વાત કરવાની, પરંતુ સરેરાશ સ્થિર ખર્ચ. તો પહેલાં આપણે જાણવું પડે સરેરાશ એટલે શું. તો સરેરાશ એટલે એવરેજ, એવરેજ એટલે કે મીન, અને મીન એટલે કે મધ્યક. હવે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ. એવરેજ એટલે કે સરેરાશ એટલે શું, તો સરેરાશની અંદર જે કંઈ ખર્ચ કરીએ છીએ એ ખર્ચ આપણે એક એકમ દીઠ કેટલો થાય છે એ લેવાનું, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ એક યંત્ર દ્વારા આપણે 50 એકમોનું ઉત્પાદન કરીએ છીએ. આપણો ખર્ચ એ 100 રૂપિયા થાય છે. તો જુઓ, 100 રૂપિયા એ આપણે સ્થિર ખર્ચની વાત કરીએ છીએ, બરાબર. તો આપણો જે સ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચ એટલે કે ઉત્પાદન વધતા જે ખર્ચ વધતો નથી, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટતો નથી, અને ઉત્પાદન શૂન્ય થાય તો પણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. આવા પ્રકારના ખર્ચને સ્થિર ખર્ચ કહીએ છીએ. હવે જો આ સ્થિર ખર્ચ છે એ એક એકમ દીઠ કેટલું છે એને આપણે સરેરાશ સ્થિર ખર્ચ કહીએ છીએ. તેનો અર્થ એમ થયો કે સરેરાશ સ્થિર ખર્ચ આપણે મેળવવો હશે તો આપણી પાસે જે કુલ સ્થિર ખર્ચ છે તેને આપણે ઉત્પાદનના એકમો વડે ભાગીશું તો આપણને સરેરાશ સ્થિર ખર્ચે મળી જશે. એટલે કે કુલ સ્થિર ખર્ચ એના છેદમાં ઉત્પાદનના એકમો, એટલે કે કુલ ઉત્પાદનના એકમોની સંખ્યા. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર નીચે પ્રમાણે, બરાબર. એકમ દીઠ, એક એકમ દીઠ જે સ્થિર ખર્ચ થાય ને તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય. સરેરાશ એટલે કે એકમ દીઠ, અને સ્થિર ખર્ચ એટલે આપણે જાણીએ છીએ. તો એક એકમ દીઠ સ્થિર ખર્ચ તેને આપણે સરેરાશ સ્થિર ખર્ચ તરીકે ઓળખીશું. હવે એનું સૂત્ર આપેલું છે, તો સરેરાશ સ્થિર ખર્ચ, બરાબર, એટલે કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ AFC ઇઝ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ એટલે કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, અને એના છેદમાં ટોટલ પ્રોડક્શન યુનિટ્સ એટલે કે કુલ ઉત્પાદનના એકમો. કુલ સ્થિર ખર્ચને આપણે ઉત્પાદનના એકમો વડે ભાગીશું એટલે આપણને શું મળશે, સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એકમ દીઠ સ્થિર ખર્ચ. હવે આ સૂત્ર દ્વારા આપણને એ ખર્ચ મળશે. હવે આપણે વાત કરવાની છે કે આ ખર્ચની અંદર ફેરફાર એ ઉત્પાદન સાથે સંકળાયેલો છે. ઉત્પાદનમાં ફેરફાર કરવામાં આવે તો આ પ્રકારના ખર્ચમાં ફેરફાર થાય છે. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે ઉત્પાદનમાં ફેરફાર થાય એટલે કે વધારો થાય, ઘટાડો થાય, અથવા તો ઉત્પાદન બંધ થઈ જાય એટલે કે શૂન્ય થઈ જાય, અથવા તો ઉત્પાદન સ્થિર રહે. તો ફિક્સ કોસ્ટ છે એટલે કે સ્થિર ખર્ચ, એની અંદર નો ચેન્જ, કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પરંતુ સરેરાશ સ્થિર ખર્ચ એની અંદર ફેરફાર થશે, બરાબર. સરેરાશ સ્થિર ખર્ચની અંદર ઉત્પાદનમાં ફેરફાર થવાને કારણે ફેરફાર થશે. કેવો ફેરફાર થશે એ આપણે હવે અહીંયા જોવાનું છે. હવે જુઓ, તમને એક સાદું ઉદાહરણ આપેલું છે, ત્યારબાદ આકૃતિ અને અનુસૂચિ દ્વારા સમજાવેલ. તો એક સામાન્ય ઉદાહરણ લઈએ. તો માનો કે કોઈ પેઢીનું સ્થિર ખર્ચ એ ₹50,000 છે, બરાબર. પેઢીને 50,000 રૂપિયાનું એ સ્થિર ખર્ચે કરવું પડે છે. હવે પેઢી કુલ 1,000 એકમોનું ઉત્પાદન કરે છે, બરાબર. 1,000 એકમો એણે ઉત્પાદન કરવાનું છે. તો આ સ્થિતિમાં સરેરાશ સ્થિર ખર્ચ આપણે ઉપરના સૂત્રની મદદથી મેળવીશું. એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. તો કુલ સ્થિર ખર્ચ એ 50,000 રૂપિયાનું છે, અને છેદમાં ઉત્પાદનના એકમો એટલે કે 1,000 એટલે ₹50 એ આપણને પ્રાપ્ત થાય છે. એને કહેવામાં આવશે સરેરાશ સ્થિર ખર્ચ અથવા તો એકમ દીઠ સ્થિર
ખર્ચ. હવે જુઓ, હવેની બાબત એ ખૂબ જ અગત્યની છે. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહી જાય છે. બરાબર. જેમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તેમ જે કુલ સ્થિર ખર્ચ છે એ વધુને વધુ એકમો વચ્ચે વહી જાય છે. માનો કે આપણું કુલ સ્થિર ખર્ચ એ 10 રૂપિયાનું છે, માની લો. તો હવે આપણે 2 એકમોનું ઉત્પાદન કરતા હતા તો આપણું ખર્ચ વધારે હતું. પણ હવે આપણે ઉત્પાદનનું પ્રમાણ વધારીએ એટલે કે 2 માંથી 5 એકમોનું ઉત્પાદન કરીએ તો આપણું જે સ્થિર ખર્ચ છે ને એ ઘટી જશે. સરેરાશ ખર્ચ છે આપણું, સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટી જશે. કુલ ખર્ચ 10 રૂપિયા છે. આપણે ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધારીએ એટલે કે પહેલાં 2 એકમો બનાવતા હતા એમાંથી તમે 5 બનાવો, 7 બનાવો તો તમારું સરેરાશ સ્થિર ખર્ચ છે ને ઘટી જશે. કારણ કે ઉત્પાદનના વધુને વધુ એકમો, ઉત્પાદનમાં વધારો કરવામાં આવે એટલે કે ઉત્પાદનના એકમો વધારવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં આ ખર્ચે વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે અને આ રીતે સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટતું જાય છે. તો આ એક બાબત અગત્યની છે. હવે આપણે આ બાબતને આકૃતિ દ્વારા સમજવાની. અને સરેરાશ સ્થિર ખર્ચ રેખા એ ઋણ ઢાળવાળી હોય. MCQ માટે 1 માર્ક્સના સવાલ માટે અગત્યનો સવાલ કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે ઋણ ઢાળવાળી હોય. ઋણ ઢાળવાળી શા માટે હોય? કારણ કે ઉત્પાદનની અંદર વધારો થતાં, ઉત્પાદનની અંદર જેમ જેમ વધારો થાય છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટતું જાય છે. આ માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ ઋણ ઢાળવાળી રેખા છે. હવે આપણે ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ તપાસીશું. કારણ કે ઉત્પાદનમાં ફેરફાર થાય છે તેને કારણે એ કુલ સ્થિર ખર્ચમાં ફેરફાર નહીં થાય પરંતુ સરેરાશ સ્થિર ખર્ચમાં ફેરફાર થશે. આ બાબતને આપણે હવે અનુસૂચિની આકૃતિ દ્વારા સમજીશું. તો જો ઉત્પાદનનું પ્રમાણ એટલે કે ઉત્પાદનના એકમો 10, 10 માંથી 20, 20 માંથી 30, 30 માંથી 40 અને 40 માંથી 50 એટલે કે ઉત્પાદનમાં વધારો કરવામાં આવે. તો જુઓ, કુલ સ્થિર ખર્ચ છે ને એ 100 રૂપિયા ફિક્સ રહે છે, એ આપણે જાણીએ છીએ. પણ સરેરાશ સ્થિર ખર્ચ, તો સરેરાશ સ્થિર ખર્ચ તમને કઈ રીતે મળશે? તો આ માટે તમારે ઉપરોક્ત સૂત્રમાં કિંમત મૂકવાની. તો કુલ ખર્ચ એટલે કે 100 રૂપિયા છેદમાં ઉત્પાદનના એકમોનું પ્રમાણ એટલે કે 100/10 એટલે તમને જવાબ મળશે 10. એટલે કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 10 એકમોનું હોય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ એ 100 રૂપિયા રહે પરંતુ સરેરાશ સ્થિર ખર્ચ એ 10 રૂપિયા થાય. એટલે કે 1 એકમ દીઠ ખર્ચ એ 10 રૂપિયા છે. હવે તમે ઉત્પાદનનું પ્રમાણ વધારો છો એટલે કે 10 એકમોમાંથી 20 એકમો એ ઉત્પાદનનું પ્રમાણ એ કરવામાં આવે છે. કુલ સ્થિર ખર્ચ તો એ સમાન જ રહે છે એટલે કે 100 રૂપિયા. હવે જુઓ, સરેરાશ સ્થિર ખર્ચના સૂત્રમાં કિંમત મૂકો. તો કુલ સ્થિર ખર્ચ એટલે કે 100 એના છેદમાં ઉત્પાદનના એકમો એટલે કે 20, 100/20 એટલે કે 5. તો આમ તમને 5 રૂપિયાએ તમને સરેરાશ સ્થિર ખર્ચ મળશે. હવે ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધારીને 30 એકમો કરવામાં આવે છે તો 100/30 એટલે કે 3.3. પછી પાછું ઉત્પાદનના એકમોનું પ્રમાણ 40 કરવામાં આવે છે, સ્થિર ખર્ચ 100 કોમન રહેશે તો ફરી પાછું આપણને સરેરાશ સ્થિર ખર્ચ 2.5 મળશે અને પછી 2 રૂપિયા મળશે. તમામમાં તમારે સૂત્રમાં કિંમત મૂકીને સરેરાશ સ્થિર ખર્ચ મેળવવાનો. હવે આ અનુસૂચિનું વિશ્લેષણ કરો. આપણે જ્યારે અનુસૂચિની આકૃતિ દોરીને સવાલ લખતા હોઈએ ત્યારે પહેલાં અનુસૂચિ બતાવવાની, અનુસૂચિનું વિશ્લેષણ કરવાનું, પછી આકૃતિ બતાવવાની અને આકૃતિનું વિશ્લેષણ. તો અનુસૂચિ બતાવી, હવે આપણે અનુસૂચિનું વિશ્લેષણ કરીએ. તો અનુસૂચિનું વિશ્લેષણ કરતી વખતે આપણે વિચારીએ તો ઉત્પાદનનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ સમાન રહે છે પરંતુ સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. આ બાબત તમારે યાદ રાખવાની છે અને અનુસૂચિના વિશ્લેષણ પરથી આ વિગત તમારે ત્યાં ટાંકવાની છે. ઉત્પાદનના પ્રમાણમાં વધારો કરવામાં આવે એટલે કે 10માંથી 20, 20માંથી 30, 30માંથી 40 અને 40માંથી 50 તેમ કુલ સ્થિર ખર્ચે સમાન રહે એટલે કે 100 રૂપિયા રહે છે પરંતુ સરેરાશ સ્થિર ખર્ચે ઘટતું જાય છે. એટલે કે 10 રૂપિયામાંથી 5 રૂપિયા, 5 રૂપિયામાંથી 3.3 રૂપિયા, 3.3માંથી 2.5 રૂપિયા, 2.5માંથી 2 રૂપિયા. એટલે કે ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે અને સરેરાશ સ્થિર ખર્ચે ઘટે. ઉત્પાદન વધે તો સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટે છે. આ માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ ઋણ ઢાળવાળી રેખા જોવા મળે છે. આ બાબતને તમારે હવે આલેખ પત્ર ઉપર દર્શાવવાની છે.
તો આ લેખપત્ર ઉપર દર્શાવતા તમારે દરેક એકમને એટલે કે એક બાજુ ઉત્પાદનનું પ્રમાણ લેવાનું છે અને બીજી બાજુ એ સરેરાશ સ્થિર ખર્ચ લેવાનો છે. અને તમે આકૃતિ આપણે દોરીએ છીએ તમામ જોડકાઓને જોડવાની, એટલે કે ઉત્પાદન 10 હોય ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ પણ 10 જોવા મળે છે. એટલે તમને એ બિંદુ મળશે, ઉત્પાદનનું પ્રમાણ 20 જોવા મળે છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 5 રૂપિયા જોવા મળે છે. એટલે કે તમને બી બિંદુ મળે છે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 30 એકમોનું જોવા મળે છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ એ 3.3 જોવા મળે, એટલે કે તમને સી બિંદુ મળે છે. આ રીતે ડી બિંદુ અને ઈ બિંદુ મળશે. અને આ જે આખી રેખા તમામ બિંદુઓને જોડતી તમે રેખા બનાવશો એને સરેરાશ સ્થિર ખર્ચની રેખા કહેવામાં આવે છે. તો આ રીતે અનુસૂચિ અને આકૃતિ દ્વારા તમારે ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ રજૂ કરવાનો છે. બાબત એક જ છે, પણ તમારે જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજાવવાની છે. જુદી જુદી રીતે કોઈ એક ઉદાહરણ દ્વારા સમજાવવાની છે. બાબત એ છે કે ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, જ્યારે સરેરાશ સ્થિર ખર્ચ છે ને તેમાં ઘટાડો થાય છે. તો આ જ બાબત તમારે યાદ રાખવાની છે. હવે આપણે વાત કરીએ છીએ